स्वस्ति श्री गणेशाय श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापोहत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम् प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। बोल श्री मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी द्वारिकाधीश की जय। हर्षिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम નું સંકીર્તન કરીએ। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर। उमा महेश्वर तव शरणम्। गावो उमा महेश्वर तव शरणम्। गावो ओम शिव
शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गावो शिव गंगाधर तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं यस्यांके च वे भाति भो धर्षुता देवापगामस्तके भाले बाल विदुर्गले च गरलं यस्यो रशियालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मंत्रो न तीर्थो न वेदो न यज्ञ अहम भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंद रूपः शिवोऽहं शिवोऽहम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव की। हरि ओम नमः पार्वते पते हर हर महादेव महादेव।
શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવના દિવ્ય ચરણ કમલોમાં વંદન કરીએ. ઈશ્વરના ચરણ કમલોમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ, આ તપોભૂમિ ઉપર યજ્ઞના આચાર્ય સ્વરૂપે જે કોઈ પણ બ્રાહ્મણો ભૂદેવો જે સ્વરૂપની અંદર બિરાજમાન છે એ સર્વ ભૂદેવોને વંદન, સર્વ બ્રહ્મદેવોને વંદન, સર્વ સાધુ સંતોને વંદન, સાધુ સંતોના ચરણ કમલમાં વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને અમારા જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ઈશ્વરની અસીમ કૃપા, દિવ્ય લીલા. પરમ કૃપાળુ પરમાત્મા એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે કે એની કલ્પના કોઈ ન કરી શકે બાપ. અને આપણે જે કારણોથી આ ધરતી ઉપર પધાર્યા છીએ એ પરમ કૃપાળુ પરમાત્માની સેવા માટે જ પધાર્યા છે. આપણે ભગવાનના માણસ જ છીએ એવું કહીએ તો હાલે, ભગવાનના નોકર જ છીએ. એણે અમુક અમુક કાર્ય આપણને, જેમ જેમ એક વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ ભેગું કામ કરવા માટે રહીએ અને એનો શેઠ એને કામ સોંપે અને પછી એ કામ એનાથી પૂર્ણ ન થાય કે સરખી રીતે ન કરી શકે તો એનો શેઠ એને કાંઈ ને કાંઈ સજા કરે અથવા તો કાંઈ એવા કડવા શબ્દ કહે. એમ ઈશ્વર પણ આપણે જ્યારે આપણું કાર્ય પૂર્ણ રીતે માનવતાનું કરીને નથી જતા ત્યારે કોઈના કોઈ સ્વરૂપની અંદર ઠપકો આપવા માટે આપણને સજા આપે છે. કોઈના કોઈ રૂપની અંદર આપણી સમક્ષ આપણી જે કરેલી ભૂલો છે એ ભૂલોને સુધારે છે. આખા જીવન દરમિયાન ઉદ્દેશ્ય કેવલ ને કેવલ મનુષ્યનો એટલો હોવો જોઈએ કે મારાથી ખોટું ન થાય, ગુરુચરણની સેવા થાય, ઈશ્વરના દરબારમાં આવ્યા છે તો ઈશ્વર, આ બધું ઈશ્વરનો દરબાર કહેવાય. તમે જે ઘરમાં રહો છો એ આમ તો ઈશ્વરનો જ દરબાર કહેવાય, કારણ કે તમારી તો મહેનતથી તમને પ્રાપ્ત થયું છે, પણ એ મહેનત કર્યા પછી પણ ઈશ્વરે આપ્યું છે તો તમે મેળવી શક્યા છો, નહીતર કેમ મેળવી શકો? આ જગતની અંદર ઘણા એવા માણસો છે કે અનેક ગણી મહેનત કરે છે તેમ છતાં પણ ક્યાંય ને કંઈ પ્રાપ્ત થાય છે અને પછી છેલ્લે નસીબે સાથ ના દીધો એમ કરીને છોડી દઈએ છીએ કે નિયતિ સારી નથી, નસીબ સારા નથી. ખબર નહીં ક્યાં જન્મ ક્યાં એવા પુણ્ય હશે કે ક્યાં જન્મના ક્યાં એવા કર્મનો હિસાબ હશે કે જે લેણા દેણીના હિસાબો ભોગવતા આવીએ છીએ, પણ આ બાબતે મને આખી જિંદગી ક્યારે સુખ ન મળ્યું. કોઈ એક એવો મુદ્દો હોય છે જે મુદ્દાને આખી જિંદગી આપણે પકડી રાખીએ છીએ કે આ બાબતે સુખ નથી, આ બાબતે સુખ નથી, આ બાબતે સુખ નથી. પાછા જે બાબતે સુખો હોય છે એ બધું પછી ભૂલાઈ જાય છે. ઓલો દુઃખનો પેલા જેવું થાય છે કે આખી સાડી સારી પણ સાડીનો એ છેડો તૂટેલો ન્યાજ નજર પડે છે કે અહીંયા તૂટેલો છે, આ ખરાબ છે. માણસની નજર સીધી ન્યા પડે છે, નહીતર સાડી આખી સારી હોય, નવે નવી હોય, કમ્પ્લીટ આવે એકદમ. 5-7 હજાર 10 હજારની સાડી હોય સુંદર મજાની, પણ અગરબત્તી ક્યાં ગડી ગઈ હોય એટલે પેલા એ દેખાય.
કારણ માણસનો સ્વભાવ જ એવો છે, કારણ કે આ શરીર જ એનાથી બનેલું છે. સ્વાભાવિક રીતે વિકૃતિથી શરીર બન્યું છે, એટલે વિકૃતિ તો આવવાની જ છે, પણ વિકૃતિથી બનેલા શરીરને વિકૃતિથી દૂર લઈ જવાનું છે અને ઈશ્વરની સમીપ છોડી દેવાનું છે, તો સત્ય. એટલે દાખલાઓ દીધા છે કે જીવન કેમ જીવવું, તો કે કમળના પર્ણની જેમ. ખબર નહીં કમળના પર્ણની અંદર ઈશ્વરે એવી કઈ કરામત મૂકી છે કે એ કમળના પર્ણ પાણીમાં રહે પણ છે અને ભીંજાતા પણ નથી. કમળના પાન પાણીમાં હોય છે, પણ ઉપાડો એટલે એકદમ કોરા ને કોરા. એમ આપણે એક ક્ષણ માટે એવો નથી વિચાર કરી લેવાનો કે અહીંયા આવ્યા છીએ તો મને સંસારમાં પડવાનું જ નથી, માયા મને મન લાગવી જ ન જોઈએ. ધૂળમાં કામ કરીએ એટલે ધૂળ તો ચોંટવાની જ છે, પાણીમાં કામ કરીએ એટલે ભીંજાવાના તો છીએ જ, પરંતુ કઈ રીતે ઓછા ભીંજાઈએ અને કઈ રીતે વધારે ને વધારે કોરા રહીએ એ બાબતનું વધારે ધ્યાન રાખવાનું છે. બાકી સંસારમાં આવ્યા છીએ એટલે માયા તો ખેંચી જ લેવાની છે, કારણ કે આ શરીર જ વિકૃતિથી બન્યું છે. આમાં ક્યાંક ને ક્યાંક વિકાર છે, માયા તો ખેંચી જ લેવાની છે. કોઈ આમાં સર્વગુણ એવો સંપન્ન નથી કે જે વ્યક્તિ એકદમ પરિપૂર્ણ હોય. પરમાત્મા પણ સમાજને સંદેશ આપતા કહે છે કે જ્યારે હું પણ માનવ તરીકે આકૃતિ ધારણ કરું છું, માનવ આકૃતિને ધારણ કરું છું, ત્યારે મારી એકાદ શક્તિ એવી હોય છે કે જે નિર્બળ રહી જાય છે. અને એટલે સ્વયં દ્વારિકાધીશને પણ પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને ભગવાન ઉપમન્યુના શરણોમાં જઈને મહાદેવની સેવા અર્ચના અને પૂજા કરવી પડી હતી. સ્વયં રામચંદ્ર પરમાત્માએ પણ પોતાની પત્નીનું હરણ થયું એ પત્નીની શોધ કરવા માટે થઈ, અને પછી જ્યારે શોધ થઈ જાય છે, પછી જ્યારે યુદ્ધ કરવા જવાનું થાય ત્યારે ભગવાન મહાદેવની સેવા પૂજા અને અર્ચના કરવી પડી. આપણા મનમાં ભગવાન એવું છે કે રામજીએ એક જ શિવલિંગની સ્થાપના કરીને જેને આપણે રામેશ્વર મહાદેવ કહીએ છીએ. નહીં, રામજીએ તો આખી જિંદગી રામજીનો જ્યારે વિવાહ થયા ને એ પછી ઘણા સમય પછી સીતાજીનું હરણ થયું, તો શું એના પહેલા રામજીએ ક્યારે શિવ પૂજા કરી જ નહીં હોય? શિવજીનો અભિષેક કર્યો જ નહીં હોય? રામજીએ શિવજીના અનેકો અભિષેક કર્યા છે, અનેક ગણા અભિષેક કર્યા છે, પરંતુ એમ કહેવાય છે કે આ જે પૂજા હતી એ થોડીક વધારે મહત્વની હતી. આ જે કામ માટે પૂજા હતી એ થોડુંક વધારે અસરદાયક હતું, અને એટલા માટે થઈ આ શિવલિંગ છે જગતમાં વિખ્યાત બની છે. બાકી રામજીએ અનેક શિવલિંગની પૂજા કરી છે, અનેક શિવલિંગની સેવા કરી છે. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે બાપ. એમ આ સંસારમાં આવ્યા છીએ એટલે માયા ઘેરી તો લેવાની છે. આ સંસારમાં આવ્યા છીએ એટલે વિકારો મનમાં આવવાના તો છે જ. આ સંસારમાં આવ્યા છીએ એટલે દ્રષ્ટિ ખરાબ તો થવાની જ છે, પરંતુ ખરાબ થયા પછી એને શુદ્ધ કઈ રીતે કરવી એ બાબતનું ધ્યાન રાખવું. એટલે ગુરુ શરણને પકડી લેવું, એટલે સદગુરુના ધામમાં જવું. સદગુરુના ધામમાં તમે ક્યારે જાઓ છો? તો કે જીવતરને તમે તમારા વિચારોની જે કાયાઓ છે, વિચારોના જે વંટોળો છે એ એકદમ સ્થિર કરી દો છો, છોડી દો છો, અને કેવલ સદગુરુના મનની અંદર વિશ્વાસ મૂકીને એવું કહો છો કે હવે તમે જે કહો એ જ સત્ય, બાકી અમારું બધું ખોટું. અને આ જ્યારે થાય છે પછી સદગુરુના મનની અંદર એવું થાય છે કે હવે ઇતના ભેદ બતા દો ગુરુજી. પછી ઓલો ભેદ દેખાડવાનું મન થઈ જાય, કારણ કે પૂરેપૂરો એકદમ ખાલી થઈને ગયા છીએ. કંઈક અંદર ભેગું લઈને ગયા હોય ને તો ગુરુ આપણને કંઈક કે સામે બે પ્રશ્ન પૂછીએ. આપણે એને હામાં કંઈક કહીએ કે આમ કરીએ તો આમ થાય ને, એને દલીલ કરી કહેવાય. પણ ગુરુદેવ જ્યારે એવું કહે છે કે આજ દિવસ છે તો એ રાત્રિ હોવા છતાંય દિવસ જ હોય, એનો અર્થ કઈ કે બીજો થતો હોય.
મુનિઓએ સંતોએ હોળીની પૂનમને અંજવાળી હોવા છતાં અંધારી કીધી છે. કારણ કેવલ અને કેવલ એટલું કે એ હોળીના દિવસે હોલિકાએ પોતાના ભત્રીજાને ખોળામાં લઈને બાળવાના પ્રયત્ન કર્યા હતા, એટલે અંજવાળી હોવા છતાંય અંધારી. અને દિવાળીની અમાસ જે છે એ અંધારી હોવા છતાં પણ અંજવાળી થઈ છે, સંતોએ કીધું છે, કારણ કે એ દિવસે મારો રામ અયોધ્યામાં પાછો પધાર્યો છે. આની પાછળનું એક રહસ્ય છે. એ મારો રામ રાખે એને રોજ દિવાળી ને રંગના ટાણા રે, મારો રામ રાખે એને રોજ દિવાળી ને રંગના ટાણા. તહેવારો તો આપણા અંદર ઘણા બધા છે. સાતમ છે, જન્માષ્ટમી છે, એ સિવાયના બીજા અનેકો તહેવારો છે, પણ એ તહેવારોના નામ શું કામ ના લીધા? કારણ કે ઉત્સવ તો એમાંય થાય ને. જન્માષ્ટમીમાં કૃષ્ણનો નંદોત્સવ થાય છે, પણ બીજા એક તહેવારોના કેમ નામ ન લીધા? અને દિવાળી શું કીધું કે રામ રાખે ને રોજ દિવાળી, એમ જ શું કામ કીધું છે? કારણ કે અમાસ અંધારી હોવા છતાં પણ અંજવાળી છે, કે જેના ઉપર રામની કૃપા થઈ જાય, અને રામની કૃપા થઈ જાય એને તો પછી કાયમ અંજવાળા 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 અને રંગના ટાણા રહે. ઈર્ષા, દ્વેષ, રાગ, આ બધામાંથી માણસ જ્યારે છૂટી જાય છે, અને આ બધામાંથી માણસ જ્યારે છૂટી જાય છે, પછી અમુક વ્યક્તિઓના જીવન ઉજળા હોવા છતાં પણ અંધારામાં હોય છે. જેમ મહિષી, મેં ગઈકાલે કીધું, ભેંસ, મહિષી એટલે ભેંસ. ઠાઠમાં આઠ રાજા રાણી જેવા હોય, પણ બુદ્ધિથી ભેંસ જેવા હોય, એને મહિષી કહેવાય. એમ ઘણા વ્યક્તિઓના ઠાઠમાઠ તમે જોવો તો એકદમ રાજા રાણી જેવા હોય, પણ ઘરમાં જાવ એટલે કૂતરે વાદળી આવ્યા હોય, એમ હાંડલા ગાયગરો આમ હામાં ભટકાતા હોય, એના સ્વભાવ એકદમ આમ વડકા લેતા હોય. એટલે એના ઘરમાં પૂનમ હોય તો એ પૂનમના અજવાળા નથી થતા. પરંતુ રામ જેની ઉપર કૃપા કરે છે, પૂનમનો દાખલો નથી દીધો, એને રંગના ટાણા. જેવી પૂનમ જાય એટલે બીજા દિવસે શું આવે? ધૂળેટી. અને ધૂળેટીને દિવસે શું થાય? તો કે એકાબીજાને રંગ ઉડાડીએ, આપણે એકાબીજાને કલર ઉડાડીને હરખે ભરાઈએ, એકાબીજાને રંગ ઉડાડીને આનંદ કરીએ, ઉમંગ. હોળીનો ઉત્સવ બીજે દિવસ જોઈએ, ધૂળેટી એટલે રંગના ટાણા. એ મારો રામ રાખે એને રોજ દિવાળી ને રંગના ટાણા રે, રામ રાખે એને રોજ દિવાળી. રામ જેના ઉપર કૃપા કરે એને તો અમાસ હોવા છતાંય અંજવાળું 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 છે, અને રામની દ્રષ્ટિ જેના ઉપરથી ગઈ છે એને પૂનમ છે તો અંધારું છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અલખ અગોચર અગમ અગોચર અલખ ધૂણી, અલખ ગોચર અલખ ધણીની ખોજ મારે રે, મોજ મારે. એને પૂનમ હોવા છતાં અંધારું છે. પછી આગળ શું કીધું? કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ના દાણા રે. જે વ્યક્તિ હૃદયથી કામ, એની કોઠી કાયમની માટે ભરીને ભરી રામ ભરીને રાખે છે, એને કોઠીની ચિંતા કરવાની જરૂર નથી પડતી. અને અમુક વ્યક્તિઓને કામ કરવાના હોય ને, કોઠી સામું જોવે કે આ તો ખાલી થઈ ગઈ, પણ કોક દી ક્યાંક જાતો આ ભરાય ને, ક્યાંકથી લઈ તો ભરાય. અને હાવ નવરા બેઠા બેઠા ગામને સલાહ આપતા હોય ને આપણે એને કંઈક કામ કર તો આપણને શું કે ખબર? અજગર કરે ને ચાકરી ને પક્ષી કરે ને કામ.
અજગર ક્યાંય કે કોઈની ચાકરી કરવા જાય છે તોય એનું પેટ ભરાઈ જાય ને, પંખી ક્યાંય કામ કરવા જાય તોય એને ચણના દાણા મળી જાય છે ને, એમ કે મને મળી જાય, પણ તું તારું જો ને ઈ એનું જોવે. આપણે હામી જ્ઞાનની સલાહ આપે. અજગર કોઈ દી કે મજૂરી કરવા જાય એવું મેં ક્યાંય નથી સાંભળ્યું, પણ તેમ છતાંય અજગરને ખાવાનું મળી જાય. પક્ષી કોઈ દી ક્યાંય કામે જાય એવું મેં નથી સાંભળ્યું, પણ તેમ છતાંય પક્ષીને ચણ મળી જાય. પણ એ ઈશ્વરનો કુદરતનો કંઈક નિયમ છે, એ નિયમને આપણે જોવાનો છે કઈ રીતે છે. પ્રભુ આપણે કર્મ કરવું પડે છે, કર્મથી જ સ્વાભાવિક રીતે દેવતાઓનો નિયમ છે કે જે કર્મ કરે એને કંઈક પ્રાપ્ત થવું જોઈએ, બસ બીજી વાત નહીં. દેવને દીવો ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. એને દીવાન અગરબત્તી ધૂપ એનાથી હું એને તો આખે આખું રુધિયું હોપી દેવું. આ દીધું જા. એ દેવને દીવો ધૂપ હું દેવો, દિલ દઈ દેવું રે. અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રેવું રે. અગમ ગોચર અલખ ધણીની ખોજમાં. કાયમની માટે તમે કોકને હેરાન કરો, કોકને પરેશાન કરો, કોઈને દુખી કરો અને પછી તમે મંદિરે પુષ્પનો ઢગલો કરી આવો તો એ સ્વીકારે. આપણા ઉપરથી વિચાર કરીએ, એક વ્યક્તિ આપણા સંતાનને રોજ માર મારે ને પછી આપણને આવીને પગે લાગે કે આશીર્વાદ આપો, આપણે એને આશીર્વાદ આપીએ કે બીજું કંઈ આપીએ? અને તુરંત એને કહીએ કે તું પગે ના લાગતો કઈ નહીં, પણ મારા છોકરાને મારતો નહીં. એમ આ સમાજ જે છે, આ દુનિયા જે છે એ ઈશ્વરના સંતાન છે, એ ઈશ્વરના પુત્ર છે, અને આપણે ઈશ્વરના જ પુત્રને મારીએ છીએ અને પછી ઈશ્વર પાસે પગે લાગવા જઈએ છીએ. આ કેવી રમત છે? આ જોઈને મને હસવું આવે, હજારો વાર આવે છે કે હે પ્રભુ, તારા બનાવેલા આજ તને પાછા બનાવે છે. ઈશ્વરની બનાવેલી જે આ દુનિયા છે એ જ ઈશ્વરને પાછી બનાવે છે. એની સામે જ બે લાડવા મૂકી દઈએ, ઘડીક વાર ધરી દઈએ, પડદો બંધ કરી દઈએ ને પાછા એના લાડવા ઉપાડીને ખાઈ જાય. બોલો, આપણે ને આપણે ખાઈ જઈએ. અંતરનો જે પ્રકાશ છે એ પ્રકાશને પ્રાપ્ત કરવાની કંઈક જરૂર છે, અને જો એ થાય તો જ સત્ય, બાકી તો ફેરો ફોગટ ગયો છે. એકાદ તમારું જીવતરનો સિદ્ધાંત હોય તો એ સિદ્ધાંત પણ તમને ફોગટ નથી જવા દેતો. એક ગુણ પણ સારો હોય તો એ ગુણ તમને ફોગટ નથી થવા દેતો. ખોટો ના જવા દે, ઉદ્ધાર થઈ જાય. ક્યાંક કોઈક બ્રાહ્મણોની સેવા થઈ ગઈ હોય, ક્યાંક કોઈ સાધુઓની સેવા થઈ ગઈ હોય, ક્યાંક કોઈ સત્કર્મના કામ થઈ ગયા હોય, ક્યાંય કોઈ ધર્મના કામ થઈ ગયા હોય, આવી બધી વસ્તુઓ જ્યારે થાય છે ત્યારે કલ્યાણ 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 અને કલ્યાણ જ, અને કલ્યાણ એટલે શિવ, શિવ પ્રાપ્ત થઈ જાય છે. શિવનો અર્થ જ આ થયો. એકદમ અર્થ શું થયો? એકદમ ખાલી થઈ અને ગુરુના ચરણમાં જવાનું છે. અંદર કાંઈ ને કાંઈ લઈને નથી જવાનું. જ્યાં સુધી આપણા અંદર કાંઈક છે ત્યાં સુધી ગુરુ આપણને કંઈક આપવા માટે રાજી નથી થતા. કારણ કે એ જાણે છે કે ઓલું છે ને આને સ્વીકારવા નહીં દે, એટલે પેલા તો બધું ચોખ્ખું કરે, એકદમ હાવ ચોખ્ખું ચણક થાય ને પછી નાખવાનું ચાલુ કરે. ઓલો કચરો ના કાઢીએ ને જ્યાં સુધી આ બે મિક્સ થાય તો નો આ કામ આવે કે નો આ કામ આવે, બે પહેણ થાય. એટલે પેલા તો સફાઈ કરીએ અને એ ગુરુ શરણમાં જઈએ પછી જ સફાઈ થાય છે. એટલે એ દિવસે કથાના પહેલા દિવસોમાં મેં કીધું હતું કે ગંગા અંદર છે, જમુના અંદર છે. મેરા સંગમ મેં નાહના ગજબ હો ગયા, મેરા संगम में नहाना गजब हो, ऐसे सदगुरु मिले
लाखों सूर्य उगे। ऐसे सद्गुरु मिले लाखों सूर्य उगे। उनका सत्संग कराना गजब हो गया। 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 अंदर दीपक भी है, अंदर ज्योति भी है, अंदर दीपक भी है, अंदर ज्योति भी है। आत्मदर्शन कराना गजब हो गया। 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 अंदर गंगा भी है, अंदर जमुना भी है, अंदर गंगा भी है, अंदर जमुना भी है। मेरा संगम में नहाना गजब हो गया। मेरा संगम में नहाना गजब हो गया। उनका सत्संग कराना गजब हो गया। उनका सत्संग कराना गजब हो गया। ગુરુદેવ જ્યારે સત્સંગ કરાવે છે ગજબ થઈ જાય છે, જીવતરનો ગજબ, ઉદ્ધાર થઈ જાય છે, કલ્યાણ થઈ જાય. અને એટલે પહેલા દીક્ષા પછી શિક્ષા. બ્રાહ્મણોને ઉતાવળ એ વાતની હોય કે મારું સંતાન મોટો થાય ને એટલે પેલા એને જનોય આપી દો. એને જનોયની ઉતાવળ વધારે હોય, કારણ કે દીક્ષા પેલા, બીજું બધું પછી. અને જનોય હોય એટલે લગ્ન જેવો ઉત્સવ હોય, એને એ વાતની ઉતાવળ વધારે હોય કે મારા પુત્રને પેલા જનોય યજ્ઞોપવિત ધારણ કરાવી દઉં. યજ્ઞોપવિત દીક્ષા. અને એ દીક્ષા જ્યારે પ્રાપ્ત થાય છે પછી એ વ્યક્તિ પાત્ર બની જાય છે, અને પાત્રની અંદર જ્યારે પીરસાય છે ત્યારે એ યોગ્યતા ધરાવે છે. પ્રભુ યોગ્યતાને ધારણ કરી લે છે. અને એટલે પાર્વતી જ્યારે હિમાલયમાં વિચરણ કરતા કરતા શિવજીને પૂછે છે કે મને ઓમકારની સમજણ આપો, ત્યારે શિવજીએ એવું કીધું કે એ ઓમકારની જિજ્ઞાસા તમારી સાચી, પરંતુ હજી તમારે જે જોઈએ એવો અંદરનો જાગ્રત નથી, એટલા માટે થઈને તમને અત્યારે નહીં પછી આપશું. વાતને ઠેલવી દીધી છે, વાતને છોડી મૂકી છે. કૈલાસ પર્વત પર જશું ત્યારે તમને આપશું ઓમકાર. ઘણા માણસો કોક કરતા હોય એટલે કરવાની તમન્નાઓ જાગતી હોય, અને ઘણાને અંદરથી તમન્ના જાગતી હોય કે આ કરું તો મારું કલ્યાણ થશે. અચ્છા, કોક કરતા હોય એ કરતા જોઈને તમે જ્યારે એની તરફ વળતા થાવશો ત્યારે તમારો જીવ ક્યારેક ને ક્યારેક ચોટશે ખરા, કારણ કે તમે વળતા તો થયા. આ દુનિયામાં ઘણા એવા હોય કે ઓલો કથા સાંભળવા જાય એટલે હાલને હું જાઉં ને કેવી મજા આવે એમ. પણ એક દિવસ તમને એ કથા સાંભળતા સાંભળતા તમારી સુરતા ક્યારે એની અંદર લાગી જશે એનો તમને ખ્યાલ નહીં રહે. ભગવાન એ સુરતા અંદર જાગી જશે. ધીમે ધીમે તો ધીમે ધીમે એક રૂપની અંદર તો એક, પણ કોઈ પણ સ્વરૂપે તમે એ સ્થાનની અંદર બેસતા તો થયા. એ મહત્વનું છે. દેખાદેખીના સ્વરૂપ વધારે હોય છે કે એ કરે છે તો મારે કરવું છે, એને કર્યું છે તો હું કરું, એમ દેખાદેખી વધારે થઈ જાય છે. અને પાર્વતીને એ ઓમકારનો જે જિજ્ઞાસા હતી એ ઓમકારને આપવા માટે થઈ કૈલાસ પર્વત ગયા. પછી ઓ અને મો, અકાર, ઉકાર અને મકાર આ બધી એને સમજણો આપી છે. સંન્યાસ પદ્ધતિનું વર્ણન કર્યું છે, વગેરે બધી ચર્ચાઓ કરી છે. એ બાદ અહીંયા કૈલાસ સંહિતા પૂર્ણ થાય છે અને વાયવીય સંહિતાની શરૂઆત થાય છે. આ વાયવીય સંહિતાની જે શરૂઆત થાય છે એમાં વાયુદેવ પ્રગટ થાય છે.
અને વાયવીય સંહિતાની અંદર પ્રવેશ કરે છે. એ પહેલા 2 મિનિટ માટે નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય સોમાય સગણાય સસૂનવે પ્રધાન પુરુષે સાય સર્ગસ્થિત્યંત હેતવે સર્ગ સ્થિત્યંત હેતવે. આ શ્લોકમાં તાકાત એટલી છે ભગવાન કે જે મનને શાંતિ આપે છે, મનને શાંત કરી દે છે. વ્યાસજી કહે છે કે જે જગત સૃષ્ટિનું પાલન અને સંહાર હેતુ તથા પ્રકૃતિ અને પુરુષના જ ઈશ્વર છે, જે પ્રથમ ગણના પિતા છે અને પ્રથમ ગણ જેના પુત્ર છે, એવા ઉમા સહિત ભગવાન ગણપતિની સહિત હું નમસ્કાર કરું છું. હે મહાદેવજી, પરમાત્માને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરીને પછી વાયવીય સંહિતાની શરૂઆત કરે છે. આ વાયવીય સંહિતાની અંદર જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે એ વાયુદેવ દ્વારા પ્રાપ્ત થતું એક જ્ઞાન છે. વાયવીય સંહિતાની અંદર એક સમયે કાશી નગરીમાં જાણે વાયુદેવ પ્રવેશ કરી ગયા હોય છે અને વાયુદેવે જ્ઞાન દીધું છે, વાયુદેવે સમજણ આપી છે. વાયુદેવે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે એ રીતને દર્શાવી છે. કારણ કે એક કૂવો હોય, કૂવામાં જળ હોય અને કોઈ અનુભવી વ્યક્તિ જ્યારે આપણી પાસે આવે અને કૂવામાંથી જળને કઈ રીતે બહાર કાઢવું એની સમજણ જ્યારે આપણને ત્યારે આપણને સરળ પડી જાય છે. એમાં વાયુદેવ જ્ઞાની છે, સમજુ છે, જાણે છે, સર્વસ્વ બાબતોની એને ખબર છે અને આમ બધું જ્યાં જાણે છે ત્યારે એ વાયુદેવ સમજણ આપે છે કે જ્ઞાનને કઈ રીતે પ્રાપ્ત કરાય. જ્યારે એવું કહેવાય છે કે પરમાત્માને પામવાની, પરમાત્માને જાણવાની, પરમાત્માને સમજવાની, પરમાત્માને ઓળખવાની, પરમાત્માને જોવાની ઈચ્છાઓ તીવ્રથી પણ તીવ્ર વધારે જાગવા લાગે છે ત્યારે વાયુદેવ પ્રગટ થાય છે અને આપણને જ્ઞાન આપી જાય છે. વાયુ એટલે કે આસપાસમાં આજુબાજુમાં નીકળતી જે હવા હોય છે ને આપણને જ્ઞાન આપીને વહી જાય એવું નહીં.
પણ અંદરથી વાયુદેવ પ્રગટ થાય છે અને આપણને જ્ઞાન આપી દે છે. ત્યારે ભગવાન કૃપા કરે અને અંદરથી સમાધાનો જાગવા લાગે છે. પછી કોઈને પૂછવા ન જવું પડે, પછી કોઈ પાસે સમજવા ન જવું પડે, પછી કોઈને કહેવું ન પડે કે આ કેમ થાય મને સમજાવો, આની માથે જળ કેમ ચડાવે મને સમજાવો, આની પૂજા કેમ કરે મને. અંદરથી બધું પ્રગટ થવા લાગે ને અંદરથી બધું પ્રગટ થાય એટલે એ સમજવું કે હવે તીવ્રથી તીવ્ર ઈચ્છાઓ જાગી છે, મારે પરમાત્માને પ્રાપ્ત કરી લેવા છે. વ્યક્તિના જીવનમાં જ્યારે તીવ્ર ઈચ્છાઓ લાગે કે મારે ઈશ્વર પ્રાપ્ત કરવા છે, ઈશ્વરને જોવા છે, ઈશ્વરને સમજવા છે, ઈશ્વરને ઓળખવા છે, આવી તીવ્રમાં તીવ્ર ઈચ્છાઓ જ્યારે જાગવા લાગે ત્યારે એ વ્યક્તિના પ્રશ્નોના સમાધાનો એને અંદરથી પ્રાપ્ત થવા લાગે. અને અંદરથી જ્યારે પ્રાપ્ત થાય એટલે એ જ તત્વજ્ઞાન, એ જ વાયુદેવ દ્વારા મળેલું જ્ઞાન. એને વાયુદેવે જ્ઞાન આપેલું એવું કહેવાય છે. પછી બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર ન પડે. એ ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો, જય હો. ઈ ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તોય મળે નહીં. આપણને શું લાગે કે આપણે ભગવાનને આમ હાથમાં માળા અને ભસ્મને ધારણ કરીએ ને તિલક બિલક તાણીએ ને હારા એવા સંન્યાસીના કપડા પહેરી લઈને ગોતવા જાય તો હામો ઉભો જડી જાય. એ તો લાખાભાઈને ગોતવા જવા હોય તો આપણે ગામમાં લાખા લાખા કરતા જાય તો કોક કે ફલાણી જગ્યાએ ગયા હતા એમ. પણ આ ગોવિંદ થોડો કઈ એમ મળી જાય. એ ગોતવા જાવ તોય મળે નહીં ગોઈતો, એવો ગહન ગોવિંદો રે. હરિભક્તોને હાથ વગો છે, પ્રેમ પર છંદો રે. હરિભક્તોને હાથ વગો છે, એ પ્રેમ પર ખંદો બાવરિયા. મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું. હરિભક્તોને હાથ વગો આપણે અનેક અનેક રૂપને ધારણ કરીએ છીએ. સંન્યાસીનું રૂપ ધારણ કરીએ ને 6 મહિના ગોતીએ ન મળે વળી સીતારામનું રૂપ ધારણ કરે, સફેદ કપડાં પહેરી લે. પેલા સંન્યાસી ભગવા થાય પછી સીતારામનું વળી સફેદ કપડાં પહેરી લે. એમાં ન મળે તો વળી બીજા સ્વરૂપને ધારણ કરી લે, વળી બીજા રૂપને ધારણ કરી વળી ક્યારેક નાગા સાધુ બની જઈએ, વળી કપડાં પહેરેલા સાધુ બની જાય, વળી ક્યારેક સંસારી બની જઈએ. પણ આ જીવને નથી જડતો, કારણ કે એમ ગોઈતો ના ચડે. એ તો હરિભક્તોને તો હાથમાં છે, પરબારો બોલાવ્યો નથી કે આવ્યો નથી. નરસિંહના હાથમાં ઓલી કડતાલ વાગી નથી, ક્યાંયથી દ્વારકાથી હળી કાઢી નથી. જય હો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ થયું ને ત્યારે જુનાગઢમાં બધા એમ કહેતા હતા કે આ રસોઈયા અહીંના નથી, હોરઠ બાજુના છે. આ હોરઠ બાજુના નથી, આ તો દ્વારકાથી બધા બારાડી વિસ્તાર કહેવાય ને, બારાડી. હા, ભૂલ થઈ ગઈ, કઈ વાંધો ને, આયલા રાખે. હા, ઓલો હોરઠ કહેવાય અને આ બારાડી કહેવાય. હા, એ કે રસોઈયા એ કે અહીંના નથી, આ દ્વારકા બાજુના છે. દ્વારકાના લાડવાની સુગંધ આવે છે. હા, દ્વારકા ધણી અહીંથી ગયા અને નરસિંહ મહેતાના ઘરની આજુબાજુમાં 2-4 પ્લોટ ખાલી પડ્યા હતા. કરિયાણું અહીંથી લેતો ગયો, ન્યા ઠેલું. ઓલાને કઈ લેવું નતું પડ્યું. ગોતવા જાવ તો ના મળે, પણ અંતરથી એક ભરોસો હોવો જોઈએ, એક વિશ્વાસ હોવો જોઈએ. તમે જ્યારે કોઈ કર્મની શરૂઆત કરો છો ત્યારે કોઈ આવે ને તમને એમ કે બાપુ એટલું પૂર્ણ થઈ જાય, બસ એ પરમાત્મા કરીએ, આપણે ક્યાં કરવું છે. ગણેશના કામ ગણેશ ઉકેલી નાખે, આપણે હિંમત કરવાની જરૂર હોય છે. એ તો ગણેશના કામ ગણેશ ઉકેલી જાય બાપ, એમાં આપણું કઈ નહીં. એ તો પ્રભુ કરે એ ઠીક, મારો હરિ કરે સો ઠીક. પ્રભુ જેમ કરે એ જ બરોબર. ઈશ્વરના કામ ઈશ્વર ઉકેલી જાય છે, આપણે તો નિમિત્ત માત્ર થવાનું છે. પ્રભુ સુંદર કથા છે.
વાયુદેવ ક્યારે તમને જ્ઞાન આપે છે? તો કે જ્યારે તમારામાં ઈશ્વરને પામવાની, ઈશ્વરને જાણવાની, ઈશ્વરને જોવાની, ઈશ્વરને સમજવાની, ઈશ્વરને પ્રાપ્ત કરવાની આ બધી જ જે ઈચ્છાઓ છે તીવ્રથી તીવ્ર તમારી જિજ્ઞાસાઓ જાગવા લાગે, અને તીવ્ર જિજ્ઞાસાઓ જાગે ત્યારે તમારા અંદરથી સમાધાનો પ્રાપ્ત થાય છે. ક્યાંય ગોતવા ના જવું પડે, અને અંદરથી જે સમાધાન પ્રાપ્ત થયું એટલે વાયુદેવ દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થયું. વાયુદેવ દ્વારા પ્રાપ્ત થયું. ભગવાનની સુંદર કથા છે, અને પ્રારંભની અંદર વેદ વ્યાસજી લખે છે, પુરા કાલેન મહતા કલ્પેતિ તે પુનઃ પુનઃ અસ્મિન્નુપસ્થિતે કલ્પે પ્રવૃતે સૃષ્ટિકર્મણિ પ્રતિષ્ઠિતાયાં વાર્તાયાં પ્રબુદ્ધાસુ પ્રજાસુ ચ મુનિનાં સકુટિલીયાનાં બ્રવતામિતરેતરમ પ્રારંભની અંદર કીધું છે કે એક શ્વેત કલ્પ ચાલી રહ્યો હતો. અત્યારે જે કલ્પ ચાલે છે એનું નામ શ્વેત વારાહ કલ્પ. એક શ્વેત કલ્પ ચાલી રહ્યો હતો, અને એ સમયે બધા જ ઋષિઓના મનની અંદર એક પ્રશ્ન જાગ્યો, અને એ પ્રશ્ન એ જાગ્યો કે પરમ તત્વ શું છે એને જાણવું છે. પરમ તત્વ કોણ છે એને જાણવાની એના હૃદયની અંદર જિજ્ઞાસા થઈ. આપણે સૌ ધન્ય છીએ હો કે ઈશ્વરની જે આ તત્વની જે કથાઓ છે એ કથાને આપણે આજ કેટલા દિવસોથી સાંભળીએ છીએ. જય હો, જય હો. આપણા ભાગ્યને ધન્ય કહેવાય. અને એવી આ તપોભૂમિની અંદર કે જ્યાં ભૂદેવો દ્વારા અનેકો યજ્ઞ થયા છે, એ તપોભૂમિની અંદર ખૂબ ભાગ્યશાળી જીવડો છે બાબા પર. અને ત્યારે પવિત્ર મનથી એવું પૂછવામાં આવ્યું કે એ પરમ તત્વ છે એ શું છે? એની જ્યાં જાણ પૂછવામાં આવી, અંદરથી જિજ્ઞાસાઓ થઈ છે કે અમારે જાણવું છે. એ સમયે બધા જ પોતાના મત આપવા લાગ્યા કે આ મોટા, આ તત્વ મોટું, આ તત્વ મોટું, આ તત્વ મોટું, એમ બધાએ પોતપોતાનું મત આપ્યું છે. પછી બધા એક સાથે મળી અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે જઈને બ્રહ્માને કહેવા લાગ્યા, સાંભળો બ્રહ્મા, અમારા બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ છે કે પરમ તત્વ છે કે નહીં એ જણાવો. પેલા તો એ કહી દો કે પછી તો કોણ છે ને કેમ છે ને કેવું છે ને કેવી છે કે કેવી છે કે કેવો છે એ બધું પછીની વાત. પેલા એ કયો છે કે નહીં. જો હોય તો એની અંદર ઊંડું ઉતરા જેવું છે, બાકી છે જ નહીં તો પછી એનો કોઈ અર્થ નથી એના વિશે ચર્ચા કરવાનો. પહેલા તો આપ અમને એ જણાવો કે પરમ તત્વ છે કે નહીં. અને જો છે, બીજો પ્રશ્ન, અને જો છે તો કેવો છે, કોણ છે, ક્યું છે, કઈ રીતે છે? આવા બે પ્રશ્ન પૂછવામાં આવ્યા. બ્રહ્મા કહે છે, તમારે એ તત્વને જો સમજવું હોય તો એક કામ કરો, હું એક ચક્ર છોડું છું. એ ચક્રની પાછળ પાછળ જાઓ. એ ચક્ર જ્યાં શાંત થાય એ સ્થળને યોગ્ય અને તપોભૂમિ માનજો, અને એ જ સ્થાન ઉપર આપ સર્વ બિરાજમાન થજો.
અને જ્યાં સુધી તમારા મનને શાંતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ભૂમિ ઉપર તપસ્યા કરજો, ત્યાં સુધી એ ભૂમિ ઉપર તપ કરજો, અનુષ્ઠાન કરજો, ભજન કરજો, જ્યાં સુધી તમારું મન શાંત ન થાય. અને ત્યારે એ મનોમય ચક્ર જ્યાં એવું કહેવાય છે. પછી તો એ નેમિષારણ્ય વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. નેમિષારણ્યનો અર્થ મેં તમને સમજાવ્યો હતો કે જે ભૂમિ ઉપર વિસ્તારથી કથા થતી હોય એને નેમિષારણ્ય કહેવાય. કે જ્યાં વિસ્તારથી એકદમ એક શબ્દનો એટલો વિસ્તાર કરવામાં આવે, એટલો વિસ્તાર કરવામાં આવે, એટલો વિસ્તાર કરવામાં આવે કે એમાં દિવસોના દિવસો વીતી જાય, પેઢીઓની પેઢી વહી જાય, સાંભળનારાઓ પણ મૃત્યુ પામી જાય અને સાંભળનારાઓની આગળની પેઢી છે કથા સાંભળવા બેસી જાય, કહેનારાઓ મૃત્યુ પામી જાય ને કહેનારાની આગળની પેઢી કથા કરવા બેસી જાય, એટલા વિસ્તારથી કથા આવે. એને નેમિષારણ્ય કહેવાય. આપણું મન એ પણ એક નેમિષારણ્ય છે. કારણ કે મન એ ઈશ્વરનો જેટલો વિસ્તાર કરવા માંગતો હોય એટલો વિસ્તાર કરી શકે છે. આ મનોમય જે ચક્ર છે એ જ્યાં ચક્ર તમારું શાંત થાય ત્યાં જઈને તમે અનુષ્ઠાન કરજો. પણ માણસનું મન છે કે ક્યાંય શાંત થતું જ નથી, એને સંતોષ થતો જ નથી. અનેક પ્રકારની જાત્રા કરી, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા, 4 ધામ કર્યા, દ્વારકા અમાસ ભરવા ગયા, સોમનાથ અમાસ ભરવા ગયા, દ્વારકા પૂનમ ભરવા ગયા, બીજી અનેક જગ્યાએ પૂનમ ભરવા ગયા, જગન્નાથપુરી ગયા, કેટલી જગ્યાએ ગયા. પણ આ મનને હજી કંઈક જોઈએ છે, હજી કંઈક જોઈએ છે, હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે. એટલે હજી આ મન નેમિષારણ્ય સુધી નથી પહોંચ્યું, હજી આ મન શાંત નથી થયું. અને જ્યારે નેમિષારણ્ય સુધી પહોંચે અનુષ્ઠાન પછી જ થાય. એ બાદ તમને ખબર પડે છે કે હવે આ તત્વને વધારે નહીં ઓળખી શકું, આ છે એ બરોબર છે, આમાંથી વધારે બહુ ઊંડું નથી ઉતરવું. લક્ષ્મણ બારોટ જે અત્યારે બ્રહ્મલીન થઈ ગયા છે, ભજનના બેતાજ બાદશાહ, એ એટલું ભજન કરતા ને તો એવું કહેતા કે હજી હું આમાં કાંઈ નથી જાણતો. બોલો, મને આની કઈ ખબર જ નથી. તો વિચારો તો ખરી આની અંદર કેટલું પડ્યું છે. હું હજી શીખું છું. એમ આ મોટા મોટા કથાકારો જે વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે બધાના મનની અંદર એવું છે કે હજી અમે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, હજી અમે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, હજી વિદ્યાર્થી જ છીએ, હજી શીખીએ છીએ, હજી સમજીએ છીએ. કારણ કે એ તત્વ શું છે એ તત્વની આજ સુધી કોઈને ખબર નથી પડી. પણ આ મનોમય ચક્ર જે છે એ ચક્ર જો ક્યાંક શાંત થઈ જાય અને જો ચક્ર શાંત થઈ ગયું તો સમજી લેવું કે હવે ગુરુ ભૂમિ પ્રાપ્ત થઈ ગઈ છે. અને એ ભૂમિને પકડીને બેસી જવું જોઈએ, ગુરુ શરણને પ્રાપ્ત કરી લેવા જોઈએ અને પછી ત્યાં બેસીને અનુષ્ઠાન કરવા લાગવા જોઈએ. પછી 4 ધામની જરૂર નથી, તીર્થોની જરૂર નથી. નહીંતર આ જીવ છે અનેક તીર્થો કરે છે, ઘણું બધું કરે છે, પણ તેમ છતાં પણ આ મન અશાંત રહી જાય છે. હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે. એટલે જે સ્થાન પર તમે હોવ છો એ સ્થાનને છોડી અને મન ક્યાંક હાલ્યું જાય છે. એટલે મનોમય ચક્ર જ્યાં શાંત થાય, મનને જ્યાં શાંતિ પ્રાપ્ત થાય